ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી હતી, જેમાં હાલમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હિસાબે ઇમ્પોર્ટેડ ગેસ અને એક્સપોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં જે તકલીફ ઊભી થઈ છે તે બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જેમાં સિરામિક ઉદ્યોગને કઈ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી। યુદ્ધને લીધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી, જે બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથોસાથ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ M.K. દાસ અને ગુજરાત ગેસના MD અવંતિકા સિંઘને રૂબરૂ મળી ઉદ્યોગના પ્રશ્નો અને ગેસના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી, જેમાં પણ રાજ્ય સરકાર ઉદ્યોગ સાથે રહીને વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગના વિકાસ માટે હર હંમેશા તૈયાર રહેશે। સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુદ્ધની પરિસ્થિતિમાં ઉદ્યોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે, જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસોસિએશનના હોદ્દેદારો આભાર માને છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનો આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।